હેલો એવરીવન, મજામાં હશો? આપણે ચેપ્ટર 3 માંગ ભણી રહ્યા છીએ. હવે બહુ મહત્વનો ટોપિક આપણે પહોંચ્યા છીએ, માંગની મૂલ્ય સાપેક્ષતા. તો સૌથી પહેલાં તો માંગની સાપેક્ષતા એટલે શું છે? તો કે માંગને અસર કરતા પરિબળો મેં પહેલેથી કીધું છે કે બહુ મહત્વના છે. માંગનો અર્થ અને માંગને અસર કરતા પરિબળો આપણે પહેલાં જ ભણી ગયા. ત્યાર પછી એની ધારણાઓ છે, એમાં પણ આ પરિબળોને આપણે સ્થિર ધારી લીધા છે. એટલે મૂલ્ય સાપેક્ષતા સમજવા માટે માંગને અસર કરતા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે. એટલે કે અત્યાર સુધીમાં આપણે માંગનો આખો નિયમ ભણી ગયા અને એમાં માંગમાં વધારો ઘટાડો અને માંગમાં વિસ્તરણ સંકોચન બરાબર ભણી ગયા. પરંતુ આપણને એક નિયમ જોવા મળી ગયો કે ભાઈ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો વસ્તુની માંગમાં ફેરફાર થાય છે, કે વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગ સંકોચાઈ જાય છે, એટલે કે ઘટી જાય છે, અને કિંમત ઘટે છે ત્યારે માંગનું વિસ્તરણ થાય છે, એટલે કે વધારો થાય. આ વસ્તુ આપણે સમજી ગયા કે ભાઈ કિંમત અસરથી માંગમાં ફેરફાર થાય છે, પરંતુ કિંમત અસરથી વિસ્તરણ સંકોચન અને કિંમત સિવાયના પરિબળોથી વધારો ઘટાડો થાય છે. આ બરાબર ભણી ગયા. પરંતુ આ અસરોથી કેટલો વધારો થશે કે કેટલો ઘટાડો થશે એવું તો માંગના નિયમે આપણને સમજાવ્યું જ નહીં. માંગના નિયમે તો આપણને એટલું જ સમજાવ્યું કે વસ્તુની કિંમત વધી જશે તો માંગનું સંકોચન થશે અને કિંમત ઘટી જશે તો માંગનું વિસ્તરણ થશે. પરંતુ કેટલી કિંમત વધવાથી માંગનું કેટલું સંકોચન થાય અને કેટલી કિંમત ઘટવાથી માંગનું કેટલું વિસ્તરણ થાય એ વસ્તુને સમજવા માટે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા સમજવી જરૂરી છે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણને જે વસ્તુની માંગને અસર કરતા જે પરિબળો છે એમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે અને એ ફેરફાર માંગમાં કેવા ફેરફાર લાવે છે એ વસ્તુને સમજવા માટે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા જોવાની છે. એટલે કે માંગની કિંમત, મૂલ્ય એટલે કિંમત, કેટલી કિંમત વધશે તો કેટલી માંગમાં ઘટાડો થઈ જશે અને કેટલી કિંમત ઘટશે તો માંગમાં કેટલો વધારો કે ઘટાડો થશે. આ વસ્તુ સમજવા માટે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શીખવાની છે. સૌથી પહેલાં તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર મોસ્ટ આઈએમપી 1 માર્કમાં પણ પૂછાઈ શકે અને માંગની મૂલ્ય સાપેક્ષતાને લગતા કોઈ પણ પ્રશ્ન આવશે એમાં સૂત્ર તો પહેલાં લખવાનું થશે જ. એટલે સૂત્ર બરાબર યાદ રાખી લેવાનું છે. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. દાખલા તરીકે કોઈ એક વસ્તુની કિંમતમાં 1% ફેરફાર થાય, એટલે કે 1% કિંમત ઘટે તો એની માંગ 5% જેટલી વધી જાય. 1% જેટલી કિંમત વધે તો એની માંગ 5% જેટલી ઘટી જાય. આમ કિંમતમાં થતો ટકાવારી ફેરફાર વસ્તુની માંગમાં કેવા ફેરફાર લાવે છે એ એની મૂલ્ય સાપેક્ષતા છે. તો જો કિંમતમાં 1%નો ફેરફાર થયો તો માંગમાં 5%નો ફેરફાર થયો, મતલબ કે 5/1 એટલે 5. માંગની મૂલ્ય સાપેક્ષતા 5 છે. અહીંયા આ મૂલ્ય સાપેક્ષતાને માત્ર આંકડામાં જ બોલવાની છે. 5 રૂપિયા, 5%, 5 એકમ એને કશું લગાડવાનું આવતું નથી. મૂલ્ય સાપેક્ષતા માત્ર જે તે આંકડામાં જ દર્શાવવામાં આવે છે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતાને સમજવા માટે સામાન્ય અર્થ આપણે જોઈએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તર પ્રમાણને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. પરંતુ પ્રોફેસર માર્શલ માંગની મૂલ્ય સાપેક્ષતાને દર્શાવવા માટે બહુ સરસ શબ્દોમાં એણે એક અલગ વ્યાખ્યા આપેલી છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતાનો આધાર કોના ઉપર છે? તો મહત્વની બે સિચ્યુએશન જ થાય અને એની ઉપર એ આધાર છે. કિંમતના ઘટાડાને પરિણામે કોઈ પણ વસ્તુની કિંમત ઘટી જશે તો એનું પરિણામ શું આવશે? તો કે માંગમાં થતો વધારો. કિંમત ઘટે એટલે માંગમાં વધારો થાય, એ તો આપણને ખબર જ છે. એટલે કિંમતમાં ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે? માંગ વધે પણ કેટલી વધે? આ માંગની મૂલ્ય સાપેક્ષતા બતાવે છે. એટલે કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે, અને કિંમતના વધારાને પરિણામે
અથવા તો કિંમત વધી જાય કાં તો કિંમત ઘટી જાય. જો કિંમત વધી જાય તો એને પરિણામે માંગ ઘટી જશે. તો એને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો છે એની ઉપર એનો આધાર રહે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આધાર શરૂઆતમાં જ મેં કીધું ને કે ભાઈ કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે અને કિંમતમાં વધારો થાય પરિણામે માંગમાં ઘટાડો થાય. એ તો આપણે શીખીને આવ્યા છીએ. પરંતુ એ વધારો કે ઘટાડો મોટો છે કે નાનો, કેટલી કિંમત વધશે તો કેટલી માંગ ઘટશે, આ પ્રમાણ માપ છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા છે. એટલે પહેલા તો માંગની મૂલ્ય સાપેક્ષતા એનું સૂત્ર અને પછી આપણે એના જે 5 પ્રકાર ભણવાના છે એમાં પણ આ સૂત્ર તો સાથે આવશે જ. અને માંગની મૂલ્ય સાપેક્ષતાનો સામાન્ય અર્થ વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું ગુણોત્તર પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. આ એનો સામાન્ય અર્થ છે. અને સૂત્ર યાદ રાખો તો પણ એનો અર્થ બરાબર લખી શકો. હવે આપણે એની પ્રોફેસર માર્શલે આપેલી વ્યાખ્યા પણ નોટમાં લખી લેવાની છે અને એનું સૂત્ર પણ લખી લેવાનું છે. હવે આપણે જે ભણવાનું છે એ મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર અને એ 5 પ્રકાર દ્વારા માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે કે વસ્તુની કિંમતમાં કેટલા પ્રમાણમાં ઘટાડો થવાથી માંગ કેટલા પ્રમાણમાં વધે છે એ સમજવા મળશે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો પહેલો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, જેને માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવાય. એટલે અહીંયા ઈ શોર્ટ ફોર્મથી લખેલું છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એટલે અહીંયા આવશે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ EP બરાબર આ અનંતની નિશાની છે. હવે આ વસ્તુ લખ્યા પછી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ 5 પ્રકારમાં 5 પ્રકાર સમજાવવામાં આવે 5 માર્કમાં ત્યારે સૌથી પહેલા આ વસ્તુ લખવાનું છે. ત્યાર પછી એનું સૂત્ર લખી લેવાનું છે સમજાવવા માટે. માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો હવે ઇલાસ્ટિસિટી ઓફ માંગ એટલે કે EP બરાબર અનંત છેદમાં 0.5. શા માટે કીધું છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કેવી છે એનો અર્થ પહેલા સમજીએ એટલે ખબર પડશે કે એની મૂલ્ય સાપેક્ષતા અનંત શા માટે કીધી છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એની મૂલ્ય સાપેક્ષતા અનંત હોય છે, અમાપ હોય છે, માપી ન શકાય, ગણી ન શકાય એવી હોય છે. શા માટે? તો સૌથી પહેલા તો એનો અર્થ કે વસ્તુની કિંમતમાં થતો અત્યંત નજીવો ફેરફાર, વસ્તુની કિંમતમાં જરાક જ વધારો થાય અથવા તો જરાક જ ઘટાડો થાય તો એની માંગમાં અમાપ અનંત ફેરફાર થઈ જાય છે. વસ્તુની કિંમતમાં થતો અત્યંત નજીવો ફેરફાર વસ્તુની માંગમાં અમાપ અનંત ફેરફાર લાવે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. વસ્તુની કિંમતમાં અહીંયા દાખલા તરીકે અહીંયા જે સૂત્ર છે એ પહેલા લખવાનું છે. માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ધારો કે વસ્તુની કિંમતમાં 0.5% ફેરફાર થયો. 0.5% એટલે કે સાવ નજીવો ફેરફાર છે. છતાં પણ એની માંગમાં અનંત ફેરફાર છે. એટલે કેટલોય બધો ફેરફાર છે. અહીંયા આપણે જે આકૃતિ દ્વારા એ વસ્તુની સમજૂતી આપેલી છે કે આવું શા માટે થાય છે કે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો જરાક ફેરફાર થાય તોય એની માંગ અનંતપણે વધી કે ઘટી જાય છે. દાખલા તરીકે આ એની માંગ રેખા આપણને બતાવવામાં આવેલી છે DD અને એ માંગ રેખા હંમેશા જો MCQ કે 1 માર્કમાં પૂછાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કઈ ધરીને સમાંતર હોય? X ધરીને સમાંતર હોય છે. કારણ કે શું છે? કિંમતમાં થતો અત્યંત નજીવો ફેરફાર, કિંમતમાં જરાક જ ફેરફાર થાય. કોઈ એક વસ્તુ છે, ધારો કે અહીંયા કોઈ એક વસ્તુની કિંમત માત્ર અને માત્ર 0.5%નો ઘટાડો થાય તો એની માંગ વધીને આટલી બધી થઈ જાય છે. ધારો કે કોઈ એક વસ્તુ અહીંયા જે કિંમત છે એમાં એક વસ્તુની માંગ અહીંયા 1 એકમની જ હતી, પરંતુ હવે એની કિંમતમાં 0.5 એટલે એની બાજુમાં જ લાઈન થાય એટલો જ વધારો કે ઘટાડો કરવામાં આવે એટલો જ, અને તો એની માંગ આટલી બધી વધી જાય. જરાક જ કિંમતમાં ઘટાડો થાય તો માંગ ખૂબ વધુ પ્રમાણમાં વધી જાય. એટલે એવી માંગ રેખા છે જે X ધરીને સમાંતર હોય છે. હકીકતમાં બજારમાં આવી કોઈ પણ વસ્તુ ઉપલબ્ધ છે
કે જેમાં કિંમતમાં જરાક ફેરફાર થાય તો એની માંગ અનંત પ્રમાણમાં વધી જાય. તો હકીકતે આવું બજાર હોતું નથી ને આવી બજારમાં વસ્તુઓ પણ ઉપલબ્ધ નથી હોતી. પરંતુ હા, આપણે એક બજાર ભણવાનું છે અને એ બજારમાં જે ભણવાની વાત આવે છે એ હકીકતે એ બજાર એવું છે કે જેને કહેવાય કે આપણે જે આગળના ચેપ્ટરમાં બજારોના જુદા જુદા પ્રકાર ભણવાના છીએ એમાં જે પૂર્ણ હરીફાઈવાળું બજાર આવશે. એ પૂર્ણ હરીફાઈવાળું બજારમાં જે વસ્તુઓ વેચાતી હોય એ બધી જ વસ્તુઓ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ધરાવતી હોય છે. એટલે પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે કેવું બજાર? તો દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે એક ગામમાં જેટલા ખેડૂતો રહે છે એ બધા એક જ પ્રકારના ઘઉં વાવે છે. એટલે કે બધાના ઘઉં એક પ્રકારના છે. તો એક ખેડૂત છે એ ઘઉંનું વધારે કિંમત રાખી નહીં શકે, કારણ કે આખા ગામમાં બધાને બજારની ખબર છે. બધા ખેડૂતોએ ઘઉં વાવ્યા છે. જેને ઘઉં લેવા છે એને ખબર છે કે બધા ખેડૂતોના ઘરેથી એક સરખા ઘઉં એને મળવાના છે. તો પછી કોઈ પણ ખેડૂત પોતાના ઘઉંની કિંમત 1 રૂપિયો પણ વધારે નહીં રાખી શકે. અને જો કોઈ પણ ખેડૂત 1 રૂપિયો પણ કિંમત ઘટાડશે નહીં, કારણ કે જો એક મણના 300 રૂપિયા ભાવ નક્કી થયા છે તો બધા ખેડૂત 300 રૂપિયા મણ એક પોતાના ઘઉં વેચતા હોય છે. હવે ધારો કે એમાંનો એક ખેડૂત 300 ને બદલે 290 ના વેચે, માત્ર 10 રૂપિયા ઘટાડો કરે, તો ખરીદનારા જે બીજા બધા પાસેથી લેતા હતા ત્યાં નહીં લે અને બધા જ અહીંયા લેવા આવશે. કારણ કે થોડો કંઈ ફેરફાર છે પણ કેટલા બધા ખરીદનારા છે એટલે એની માંગ વધી જશે. અને જો એમાંથી 300 ને બદલે 310 રૂપિયા કરશે તો એના જે ઘઉં વેચાતા હતા એમાંથી એક પણ મણ ઘઉં નહીં વેચાય, કારણ કે બધાય 300માં તો મળે જ છે, એના જેવા જ મળે છે. તો શું કામ આને 310 આપશે? એટલે કિંમતમાં જરાકે ફેરફાર થશે તો માંગ અનંત પ્રમાણમાં વધી જાય અથવા તો અનંત પ્રમાણમાં ઘટી જતી હોય છે. આવી વસ્તુ કે જેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ધરાવતી વસ્તુ કહેવામાં આવે છે. હકીકતે હવે પૂર્ણ હરીફાઈવાળું બજાર પણ લાંબો સમય સુધી અસ્તિત્વ ધરાવતું નથી, કારણ કે કોઈ એક ગામના બધા ખેડૂત પણ એક જ જાતના ઘઉં વાવતા નથી. એમાં પણ કેટલાય પ્રકાર હોય છે, જમીનના પ્રકાર હોય છે, પિયતના પ્રકાર હોય છે, પાણીનું કેવું પ્રમાણ છે, રોગ એને આવેલો છે નથી આવેલો, આ બધી જ વસ્તુઓ ઉપર ઘઉંનું પણ ઉત્પાદન થાય. પણ આ તો પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે કેવું એની એક સમજૂતી હતી. પણ યાદ રાખવાનું છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? અનંત. MCQ પણ કે 1 માર્ક માટે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતા અનંત હોય છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની માંગ રેખા x ધરીને સમાંતર હોય છે. એ ભૂલ્યા વગર યાદ રાખવાનું છે. હવે આપણે એનો બીજો પ્રકાર જોઈએ. બીજો પ્રકાર કે જેમાં x ધરી ઉપર માંગ અને y ધરી ઉપર તો કિંમત જ હોય છે. હવે આવશે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષને બદલે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ચલો અત્યારે એમાં જ ફેરફાર કર્યા બદલ હવે 4 પ્રકાર એક સાથે હું અહીંયા લખું. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ આપણે જોઈ ગયા. સૌથી પહેલી સંપૂર્ણ આપેલો પ્રકાર, મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. એમાં પહેલો પ્રકાર આપણે જોઈ ગયા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, જેની મૂલ્ય સાપેક્ષતા કેવી છે? અનંત છે. હવે બીજો પ્રકાર જોઈએ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે અને એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય તો એની મૂલ્ય સાપેક્ષતા કેવી? તો કે એની મૂલ્ય સાપેક્ષતા 0 હોય છે. આની મૂલ્ય સાપેક્ષતા અનંત હોય, આની મૂલ્ય સાપેક્ષતા 0 હોય છે. તો હવે એ સમજવાનું છે
કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય તો એની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય કઈ રીતે હોય છે. તો પહેલા તો આપણે એનું જે સૂત્ર છે એ જ લખવાનું છે. ઈપી બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો હવે આપણે સમજવાની છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. તો એને આપણે દાખલા તરીકે સૂત્રમાં લઈએ તો વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે એનાથી એની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે. તો કે વસ્તુની કિંમતમાં 50% વધારો કે ઘટાડો થાય. વસ્તુની કિંમતમાં 50% જેટલો વધારો થાય અથવા તો ઘટાડો થાય તો પણ એની માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય. શૂન્ય ફેરફાર. કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો થાય જ નહીં, કારણ કે એની કિંમત માંગને અસર જ ન કરે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે એટલે કે એની કિંમત માંગને અસર જ કરતી નથી. તો અહીંયા એની મૂલ્ય સાપેક્ષતા કેવી આવે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય આવે છે. તો શા માટે શૂન્ય આવે છે અને એ મૂલ્ય સાપેક્ષતા શૂન્ય શા માટે છે? તો એની આકૃતિ દોરીને આપણે સમજૂતી આપીએ તો x ધરી y ધરી. હવે જે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કરતા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે એની તદ્દન વિરુદ્ધી છે. એટલે એ માંગ રેખા કઈ ધરીને સમાંતર હશે? y ધરીને. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા હંમેશા y ધરીને સમાંતર હોય છે. MCQ કે 1 માર્ક માટે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એની મૂલ્ય સાપેક્ષતા કેટલી હોય? શૂન્ય હોય. અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કઈ ધરીને સમાંતર હોય? y ધરીને સમાંતર હોય છે. તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એનો અર્થ લખવાનો હોય તેનો અર્થ કઈ રીતે લખશો? તો તમે જે આપણે ઉદાહરણ લીધું હોય ને એને ધ્યાનમાં રાખીને અર્થ લખવાની શરૂઆત કરાય. કોઈ પણ વસ્તુની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, 50%, 20% વધે, 30% વધે, 40% વધે કે 60% વધે, કોઈ પણ વસ્તુની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય તેની માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુની કિંમતમાં ગમે એટલો વધારો કે ઘટાડો થાય પરંતુ તેની માંગમાં શૂન્ય ફેરફાર થાય, એટલે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો જ નથી, વધારો કે ઘટાડો થતો જ નથી, માંગમાં શૂન્ય ફેરફાર થાય તો તેવી વસ્તુ એટલે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. તેવી વસ્તુની માંગ એટલે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હોય? તો કે શૂન્ય હોય છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હોય? અનંત હોય. આ પણ MCQ કે 1 માર્ક થઈ શકે છે. એટલે બરાબર એનો અર્થ લખવાનો છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ વસ્તુઓ કયા બજારમાં હોય છે કે કેવી વસ્તુ? તો આપણે લખ્યું હતું પૂર્ણ હરીફાઈ વાળું બજાર કે જેમાં જે વેચાતી વસ્તુઓ છે એની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. તો આવી માંગ કોની હોય છે? હું તમને જ્યારે માંગ શીખવતી હતી ત્યારે પણ આ વસ્તુ કીધી હતી, અત્યંત સસ્તી વસ્તુ. ધ્યાન રાખજો, અત્યંત સસ્તી વસ્તુની માંગ રેખા આ પ્રકારની હોય છે, y ધરીને સમાંતર. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય છે. અત્યંત સસ્તી વસ્તુ એટલે શું? જો અર્થ હું બોલી હતી એ તમારે લખી લેવાનો છે. દાખલા તરીકે અત્યંત સસ્તી વસ્તુ ટાચણી, પછી માચીસ વગેરે. જો ટાચણીની કિંમત એક પેકેટ જે 5 રૂપિયાનું આવતું હતું એને બદલે 7 રૂપિયાનું થઈ જાય કે 8 રૂપિયાનું થઈ જાય, એની જરૂરિયાત કેટલી છે એટલી વસ્તુ એ ખરીદવાના જ છે. એ જ રીતે માચીસનું પેકેટની કિંમતમાં વધારો
જે આખું પેકેટ 10 રૂપિયાનું આવતું હતું એ ડબલ થઈ જાય, 20નું આવવા માંડે તોય માણસને એની જરૂરિયાત કેટલી છે, એને માંગની અસર થતી, એની કિંમતની અસર માંગ ઉપર બહુ મોટી થતી નથી. એટલે એની કિંમતમાં 50%નો વધારો થાય, 60%નો વધારો થાય, અથવા તો એ ટાચણી સસ્તી 10% ઘટી જાય, 20% ઘટી જાય, અથવા તો એ 50% સસ્તી થઈ જાય, તો પણ એની માંગ વધશે નહીં. એટલે આવી વસ્તુ છે કે જેની કિંમતની અસર માંગ ઉપર થતી નથી, એવી વસ્તુ એટલે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ ધરાવતી વસ્તુ. અહીંયા એનું ઉદાહરણ તરીકે આ બે વસ્તુ યાદ રાખવાની છે. આ એની આકૃતિ છે. બંનેમાં ખાસ યાદ રાખવાનું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કે જે x ધરીને સમાંતર હોય, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ y ધરીને સમાંતર હોય. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એની મૂલ્ય સાપેક્ષતા અનંત છે, અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય હોય છે. અર્થ મેં તમને કીધો છે, કિંમતમાં ગમે એટલો વધારો કે ઘટાડો થાય તેની માંગમાં શૂન્ય ફેરફાર થાય છે, તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. અહીંયા એનો એ રીતે અર્થ લખવાનો છે. આમાં કઈ વસ્તુ છે કે જે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય છે એનું અહીંયા ઉદાહરણ આપેલું છે, એટલે એ યાદ રાખવાનું છે. હવે ત્રીજો પ્રકાર આપણે જોઈએ. હવે ત્રીજો પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ ની મૂલ્ય સાપેક્ષતા કેટલી હોય તો કે 1 હોય છે. એકમ મૂલ્ય સાપેક્ષ એની મૂલ્ય સાપેક્ષતા 1 જેટલી હોય છે. તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગને સમજવા માટે સૌથી પહેલા તો આ જ લખવાનું છે સૂત્ર. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર. દાખલા તરીકે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ ધરાવતી વસ્તુ છે તો વસ્તુની કિંમતમાં જો 50%નો વધારો કે ઘટાડો થાય તો એની માંગમાં પણ 50%નો વધારો કે ઘટાડો થાય. એટલે કે 50/50 બરાબર 1. મૂલ્ય સાપેક્ષતા કેટલી આવી? 1. એટલે અહીંયા મૂલ્ય સાપેક્ષતા 1 હોય છે. ખાસ યાદ રાખવાનું છે, એકમ મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતા 1 હોય છે, કારણ કે એકમ બરાબર છે. એટલે હવે આ જ સૂત્ર ઉપરથી તમે એનો અર્થ લખી શકો બરાબર રીતે. કોઈ પણ વસ્તુની કિંમતમાં અર્થ લખો ત્યારે કિંમતથી શરૂઆત કરવાની છે. દરેકમાં કિંમતની અસર જ માંગ ઉપર થતી હોય. કોઈ પણ વસ્તુની કિંમતમાં 50%નો વધારો થાય અને એની માંગમાં પણ 50%નો વધારો થાય, એટલે શું લખવાનું એના અર્થમાં? કોઈ પણ વસ્તુની કિંમતમાં જેટલા પ્રમાણમાં ફેરફાર થાય એટલા જ પ્રમાણમાં એની માંગમાં પણ ફેરફાર થાય તો તેને શું કહેવાય? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોય તો વસ્તુની મૂલ્ય સાપેક્ષતા માંગની કેવી છે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. પેલા અર્થ બરાબર લખવાનો છે. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર એક સરખો હોય. કિંમત 50% વધે તો માંગ 50% ઘટી જાય, કિંમત 50% ઘટે તો માંગ 50% વધી જાય. એક સરખો ફેરફાર હોય તો એવી માંગ રેખા એટલે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ ધરાવતી માંગ રેખા છે. એ માંગ રેખાને આપણે સમજવી હોય તો અહીંયા એની આકૃતિ દોરીએ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. અહીંયા આવશે માંગ, અહીંયા આવશે કિંમત. હવે x ધરી y ધરી. હવે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સરખો ફેરફાર થાય છે એટલે એ માંગ રેખા સંપૂર્ણ ઋણ ઢાળ ધરાવતી માંગ રેખા હશે, અને એ માંગ રેખામાં કિંમત અને માંગમાં બિલકુલ સરખો જ ફેરફાર થયેલો જોવા મળશે. આમ આ કિંમત p, p1, માંગ m, m1. જો કિંમત p માંથી p1 થશે, જ્યારે p કિંમત છે ત્યારે માંગ m સુધી છે,
હવે કિંમત વધીને P1 થશે તો કિંમતમાં જેટલો વધારો થયો એટલો માંગમાં અહીંયા ઘટાડો થયો, માંગ ઘટીને એમ થઈ જશે. આ બોક્સ જોવો એટલે તમને ખબર પડશે જેટલો વધારો થાય એટલો ઘટાડો થાય. એટલે અહીંયા આવે છે કિંમત અને માંગમાં સરખા પ્રમાણમાં ફેરફાર થાય છે એટલે એની માંગ રેખાનો ઢાળ ઋણ ઢાળ ધરાવતી માંગ રેખા હોય છે કે જેમાં એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે. બંનેનો સરખા પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે x ધરી અને y ધરી ઉપર. કિંમત જો 50% વધી જશે તો માંગ 50% ઘટી જશે, કિંમત 50% ઘટી જશે તો માંગ 50% વધી જશે. અહીંયા આવે છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. મોટા ભાગની જે ચીજ વસ્તુઓ બજારમાં આપણે લઈએ છીએ અને ખરીદ વેચાણ થાય છે એમાં કિંમતના ફેરફાર અને માંગના ફેરફારો જે રોજબરોજની અને જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય છે, રોજબરોજની અને ખાસ કરીને જે આપણે વપરાશમાં લેતી વસ્તુઓ છે એ બધી વસ્તુઓની માંગ આ પ્રકારની હોય છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. મોજ શોખની વસ્તુઓ છે અથવા તો ખૂબ મોંઘી વસ્તુઓની વાત નથી, રોજબરોજ જે આપણે નાની મોટી વસ્તુઓની ખરીદી કરતા હોય છે એ બધી જ વસ્તુઓની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે. અર્થ બરાબર લખજો. અર્થ પણ અહીંયા જે કીધું છે એમ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એક સરખો હોય, એક સમાન હોય તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહેવાય. હવે ત્યાર પછી ચોથો પ્રકાર જોઈએ મૂલ્ય સાપેક્ષતાનો. જો આ સૂત્ર તો બધા જ મૂલ્ય સાપેક્ષતામાં લખવાનું છે. ચોથો પ્રકાર મૂલ્ય સાપેક્ષતાનો અને એમાં આવશે મૂલ્ય સાપેક્ષ માંગ. તો મૂલ્ય સાપેક્ષ માંગ તો એની મૂલ્ય સાપેક્ષતા કેટલી હોય છે? તો મૂલ્ય સાપેક્ષ માંગ એની મૂલ્ય સાપેક્ષતા 1 કરતાં વધુ આવે એટલે 1 કરતાં વધુ એટલે આપણે ગ્રેટર ધેન અને લેસ ધેન આ બે નિશાની હવે પછીની બે પ્રકારમાં જોઈશું. એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષતા આવે છે એવી માંગ રેખા, જેમાં એવી માંગ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. હવે મૂલ્ય સાપેક્ષ માંગ તો સૌથી પહેલા તો વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર, વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો EP ને આપણે એક ઉદાહરણ દ્વારા લઈએ કે જેનાથી આપણને ખબર પડે કે ભાઈ એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ છે. તો કે વસ્તુની કિંમતમાં 10%નો ફેરફાર થયો હોય પણ વસ્તુની માંગમાં 50%નો ફેરફાર થાય તો 50/10 એટલે 5. આ 5 છે એ 1 કરતાં મોટા છે એટલે એની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે? તો કે એકમ કરતાં વધુ. એકમ કરતાં વધુ. આ યાદ રાખવાનું છે. મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હોય? એકમ કરતાં વધુ અથવા તો 1 કરતાં વધુ હોય છે. કારણ કે આપણે ઉદાહરણમાં મૂક્યું છે કે કિંમતમાં 10%નો ફેરફાર થાય તો માંગમાં 50%નો ફેરફાર થાય છે. એટલે હવે એનો અર્થ લખવાનો હોય તો પહેલા ઉદાહરણ જોઈને પછી જ અર્થ લખવાનો કે કોઈ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એના કરતાં કિંમતમાં ટકાવારી ફેરફાર થાય એના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય. કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર, આ કિંમતમાં થતો ટકાવારી ફેરફાર આ માંગમાં, કોઈ પણ વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો એ વસ્તુ એકમ એ વસ્તુની મૂલ્ય સાપેક્ષતા તો કે મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહેવાય. બરાબર. મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય એ માંગ એટલે મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે આ ઉદાહરણ યાદ રાખશો ને તો તમને એનો અર્થ લખવો બહુ સહેલો થઈ જશે અને આડા અવડા અર્થ પણ નહીં લખી શકાય. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો એ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહેવાય. તો આવી માંગ અર્થ તમારે એ રીતે લખવાનો છે. હું બોલી ગઈ છું 2 વાર 3 વાર, અહીંયા લખતી નથી. બરાબર
હું બોલું એ સાંભળીને લખો અથવા તો ટેક્સ્ટ બુકમાં લખેલું છે એમાંથી જોઈને લખો. પાંચે મૂલ્ય સાપેક્ષતા આકૃતિ સાથે દોરીને તમારે સમજાવવાની છે. હવે એની આકૃતિ દોરીએ તો x ધરી y ધરી, અહીંયા માંગ, અહીંયા કિંમત. હવે ફેરફાર શું છે તો કે કિંમતમાં 10% ફેરફાર થાય તો માંગમાં 50% જેટલો ફેરફાર થઈ જાય છે. આ ઉદાહરણ છે. 10% ફેરફાર થાય તો 30% ફેરફાર, મતલબ કે કિંમતમાં ફેરફાર થાય એના કરતાં માંગમાં વધારે ફેરફાર થાય. આવી માંગ રેખા એ કેવી કહેવાય તો કે મૂલ્ય સાપેક્ષ માંગ રેખા છે. હવે આ મૂલ્ય સાપેક્ષ માંગ રેખાનો ઢાળ કેવો હોય તો કે x ધરીને નજીકમાં એનો ઢાળ જોવા મળે છે DD. આ x ધરી તરફ એનો ઢળતો માંગ ઢાળ જોવા મળે છે. કિંમતમાં થોડોકે ફેરફાર થાય તો માંગમાં ખૂબ વધુ પ્રમાણમાં ફેરફાર થયેલો જોવા મળે છે. આ કિંમત P અને P1, આ માંગ M અને M1. કિંમત જ્યારે P1 છે ત્યારે માંગ કેટલી છે તો કે M જેટલી છે, પરંતુ કિંમત ઘટીને થોડીક ઓછી થાય P જેટલી થાય તો માંગ વધીને આટલી બધી માંગ વધી જાય છે. કિંમતમાં આટલોક જ ફેરફાર થયો, એટલે કિંમતમાં ફેરફાર થોડોક થાય પણ માંગમાં ફેરફાર ખૂબ વધુ થાય. એવી માંગ રેખા એટલે મૂલ્ય સાપેક્ષ માંગ. અને આ મૂલ્ય સાપેક્ષ માંગ રેખાનો ઢાળ x ધરીને સમાંતર કે x ધરીને ઢળતો વધારે જોવા મળે છે. ત્યાર પછીની જે સાપેક્ષતા જોશું એ પછીની વાત છે. આવી મૂલ્ય સાપેક્ષતા કઈ કઈ વસ્તુની જોવા મળે છે તો કે મોંઘા પ્રમાણ જે વસ્તુ છે કે જે તમારા રોજબરોજના જીવન માટે એટલી મોટી મહત્વની નથી, પણ જો માણસ પાસે થોડા ઘણા પણ પૈસા આવે તો એ વસ્તુ એ વસાવતો થઈ જાય છે. એટલે ટેલિવિઝન છે, કાર છે, ફ્રીજ છે, આવી બધી જ વસ્તુઓ છે એની મૂલ્ય સાપેક્ષતા મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે આવી વસ્તુઓની. કારણ કે એ ટેલિવિઝનની કિંમતમાં થોડો કંઈ ઘટાડો આવે, જ્યારે ઓફર આવે બજારમાં કે ભાઈ ટીવીના કિંમત ઘટી છે અથવા તો ફ્રીજની કિંમત ઘટી અથવા એસીની કિંમત ઘટી છે, તો એની માંગમાં, કારણ કે કેટલાય વખતથી લોકો રાહ જોઈને બેઠા હોય, એની પાસે એટલા પૈસા નથી હોતા કે ખરીદે, પરંતુ જો એની કિંમતમાં થોડો કંઈ ઘટાડો આવે તો એની માંગમાં વધારો થઈ જતો હોય છે. એટલે આવી વસ્તુ ક્યારેક દાખલા તરીકે પૂછ્યું તો યાદ રાખવાનું ટેલિવિઝન, કાર, એસી, ફ્રીજ, આવી બધી વસ્તુઓ. હવે આપણે ત્યાર પછીનું જોઈએ છેલ્લી મૂલ્ય સાપેક્ષતા, પાંચમી, મૂલ્ય અનપેક્ષ માંગ. આ મૂલ્ય સાપેક્ષ માંગ હતી. હવે આવે છે પાંચમું, મૂલ્ય અનપેક્ષ માંગ. અને આ મૂલ્ય અનપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે તો મૂલ્ય સાપેક્ષતામાં એકમ કરતાં વધુ છે તો આની એકમ કરતાં ઓછી હોય છે. એની માંગ, મૂલ્ય અનપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતા 1 કરતાં ઓછી. MCQ કે 1 માર્ક માટે પૂછાય ત્યારે આ વસ્તુ યાદ રાખવાની છે. એની મૂલ્ય સાપેક્ષતા 1 કરતાં ઓછી હોય છે. એને આપણે શીખવા માટે સૂત્રમાં પહેલા આ સૂત્ર જ મૂકી દેવાનું છે. વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ધારો કે 1 કરતાં ઓછી છે એટલે વસ્તુની કિંમતમાં 50%નો ફેરફાર થાય તો વસ્તુની માંગમાં 10%નો જ ફેરફાર થાય છે. એટલે કે 10/50 એટલે 1/5. તો 1/5 છે એ 1 કરતાં તો ઓછા જ છે. એની મૂલ્ય સાપેક્ષતા 1 કરતાં ઓછી. આ તો 0.20 જેટલું આવ્યું, એટલે 1/5 ભાગ છે એટલે 1 કરતાં ઓછી છે. તો મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી જોવા મળે છે. હવે એને જ જોઈને આપણે અર્થ લખીએ તો વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો મૂલ્ય અનપેક્ષ માંગ છે એમ કહેવાય. કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તે વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ માંગ છે એવું કહેવાય. અને મૂલ્ય અનપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતા
1 કરતાં હંમેશા ઓછી હોય છે. હવે એની આપણે અર્થ એ જ રીતે લખવાનો છે અને એની આપણે જો અહીંયા માંગ રેખા દોરીએ તો ઓલા બે માંગ રેખાથી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એની જેમ જ અહીંયા બંને માંગ રેખા થોડીક વિરોધી જોવા મળશે. આ x ધરીને સમાંતર જેવી હતી તો આ મૂલ્ય અનપેક્ષ માંગ છે એ થોડીક y ધરીને સમાંતર જોવા મળશે. x y શૂન્ય માંગ અને કિંમત. હવે આ માંગ રેખા y ધરી તરફ ઢળતી વધુ જોવા મળશે. શા માટે? તો કે આ માંગ રેખાનો ઢાળ આ પ્રકારનો હોય છે DD. કિંમતમાં ફેરફાર અને માંગમાં ફેરફાર. જો અહીંયા ઓના કરતા વિરોધી ફેરફાર જોવા મળશે. અહીંયા આવે છે અને જો આ P P1 M M1 આના કરતા વિરોધ ફેરફાર જોવા મળશે. અહીંયા શું છે? વસ્તુની કિંમતમાં ફેરફાર કેટલો થાય? તો કે અહીંયા 5 હતા એના કરતા અહીંયા કિંમત 5 રૂપિયા હોય, અહીંયા 10 રૂપિયા હોય, અહીંયા 15 રૂપિયા હોય. કિંમતમાં 50% કરતાં આટલો મોટો વધારો થઈ જાય છે, પણ એની માંગમાં આટલો જ ફેરફાર થાય છે. આ કિંમતમાં ફેરફાર મોટો છે, માંગમાં થતો ફેરફાર નાનો છે. કિંમતમાં 50% એટલે કે 40%, 30%, 50%, 60%, પણ કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર ઓછો હોય તો એવી જે માંગ છે એ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. તો આવી મૂલ્ય અનપેક્ષ માંગ કઈ કઈ વસ્તુની હોય છે? તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય એ બધાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ કઈ કઈ? જીવન જરૂરિયાતની વસ્તુ તો જીવન ટકાવવા માટે પહેલા અનાજ જોશે, દૂધ જોશે, શાકભાજી જોશે, તેલ જોશે. આ બધી વસ્તુ જીવન જરૂરી વસ્તુ છે. એની કિંમતમાં ગમે એટલો વધારો થશે તોય વસ્તુ તો ખરીદવી જ પડશે. એટલા માટે કિંમત ગમે એટલી વધશે, ખૂબ વધારે પ્રમાણમાં વધશે તો એની માંગમાં ઘટાડો ખૂબ ઓછો થાય છે, કારણ કે એ લેવી જરૂરી છે. એટલા માટે આવી વસ્તુઓ છે કે જેની મૂલ્ય સાપેક્ષતા મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે અને એની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી હોય છે. આપણે 5 પ્રકાર જોયા મૂલ્ય સાપેક્ષતાના. એક સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, એક સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. હવે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હતી એ x ધરીને સમાંતર હતી અને આ છે મૂલ્ય સાપેક્ષ માંગ કે જે સંપૂર્ણ નથી પણ સાપેક્ષ છે, એટલે x ધરીને સમાંતર છે પણ થોડીક ત્રાસી થાય છે. તમે બધી માંગ રેખાને પણ સરખાવજો. પછી જોઈતી આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ જે y ધરીને સમાંતર હતી, પરંતુ આ મૂલ્ય અનપેક્ષ માંગ છે એટલે y ધરીને થોડીક ત્રાસી છે. બરાબર? એ બંને સરખી. અને એક જોઈતી એકમ મૂલ્ય સાપેક્ષ કે જે માંગ રેખામાં બંને ફેરફાર સરખા થાય છે, કે જેનો ઢાળ ઋણ હોય છે. કિંમતમાં જેટલો વધારો થાય એટલો જ માંગમાં ઘટાડો થાય, કિંમતમાં જેટલો ઘટાડો થાય એટલો જ માંગમાં વધારો થાય. તો એ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હતી. આ બધી જ મૂલ્ય સાપેક્ષતા એક તો અર્થના સ્વરૂપમાં પૂછાય ત્યારે એનો અર્થ લખવાનો છે અને અર્થ યાદ રાખવા માટે આપણે જે ઉદાહરણો લખ્યા હતા એ યાદ રાખવા મહત્વના છે. એટલે એકવાર મેં જેમ બોર્ડ વર્ક કરેલું છે એમ જ તમારી નોટમાં લખી લેજો તો મૂલ્ય સાપેક્ષતા યાદ રાખવી બહુ સરળ રહેશે. 5 મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર બરાબર નોટમાં લખી લેજો, યાદ રાખી લેજો. MCQ અને 1 માર્ક માટે શું પૂછાય છે એ પણ મેં દરેક વસ્તુની સાથે સાથે જ કીધું છે. અને સૂત્ર તો મોસ્ટ IMP યાદ રાખી જ લેવાનું છે, કારણ કે 5 પ્રકારમાં તમારે સૂત્ર તો લખવાનું જ છે, પછી જ એના જુદા જુદા પ્રકાર સમજાવવાના છે. તો અત્યારે આ 5 મૂલ્ય સાપેક્ષતા બરાબર લખી લેજો, યાદ રાખી લેજો. ત્યાર પછી હવે આપણે આવકની સાપેક્ષતા ભણવાની છે, એ હવે પછીના વિડીયોમાં. નમસ્તે.